રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ, જય સિયારામ. આપણે શ્રી શ્રી જીવ ગોસ્વામીનું ચરિત્ર ચાલે છે, પણ જીવ ગોસ્વામીનું ચરિત્ર લેતા પહેલા રામચરિત માનસમાંથી એટલે કે કંબ રામાયણમાંથી એક બે નાનકડી વાત કરવાની છે. આજે ભગવાનની કૃપાથી મારી પાસે એક નવી રામાયણ આવી અને એ નવી રામાયણનું નામ છે કંબ રામાયણ. આજથી 1100 વર્ષ પહેલા તમિલનાડુમાં કવિ કંબર કરીને એક ભક્ત થયા હતા, રામ ભક્ત, જેનું ચરિત્ર ભક્ત ચરિતાંકમાં હનુમાન પ્રસાદ પોદારજીએ પણ લખેલું છે. એ ભક્ત કવિ કંબર એની એક રામાયણ છે અને બહુ દિવ્ય રામાયણ છે, સુંદર મજાની એની રામાયણ છે કવિ કંબરની. તો એ કવિ કંબરની રામાયણ આજે મારી પાસે નવીન આવી, તો એમાં હું કિષ્કિંધા કાંડ વાંચતો હતો. તો કિષ્કિંધા કાંડમાં એવું વર્ણન આવે છે કે રામ સીતાજીને શોધતા શોધતા પંપા સરોવર પાસે આવે છે, કારણ કે રાવણ સીતાજીનું હરણ કરી ગયો હતો અને રામને ખબર પણ નહોતી કે સીતાજીનું હરણ કઈ દિશામાં થયું છે. કેવલ એને એટલી ખબર હતી જટાયુ દ્વારા કે રાવણ એને ઉત્તર દિશામાં લઈ ગયો છે, દક્ષિણ દિશામાં લઈ ગયો છે. એટલી ખબર હતી કે રાવણ એને દક્ષિણ દિશામાં લઈ ગયો છે, બીજા કોઈ સમાચાર હતા નહીં. એટલે રામ એને ગોતતા ગોતતા પંપા સરોવર પાસે આવ્યા. તો પંપા સરોવરમાં જે હંસલા હતા, એ હંસલા ઉડી ઉડી અને કમળની અંદર હંતાવા માંડ્યા. પંપા સરોવરમાં જે કમળનું જંગલ હતું ને, એ કમળના જંગલની અંદર હંસલા હંતાવા માંડ્યા. તો કે હંસલા કમળની અંદર કેમ હંતાવા માંડ્યા? તો કે હંસલા એવું કહેવા માંગે છે કે રામ જ્યારે અમને પૂછશે કે તમે સીતાને જોઈ, તો અમે સીતાજીને જોયા નથી, અમારી પાસે સીતાજીનું સરનામું નથી, અમે સીતાજી ક્યાં લઈ ગયો છે રાવણ એ ખબર નથી, તો અમે રામને શું મોઢું દેખાડી કે અમે સીતાજી માટે કંઈ કરી ન શક્યા. એટલે શરમના કારણે એ હંસલાઓ બગલાઓ બધા કમળની અંદર હંતાય છે કે અમારે રામને મોઢું નથી દેખાડવું, કારણ કે અમે રામનું કામ નથી કરી શક્યા. રામનું કામ નથી કરી શક્યા તો રામને મોઢું કઈ રીતે દેખાડવું? આ બહુ ગહેરી અને સુંદર વાત છે કે તમે ભજન નથી કર્યું તો આગળ જતા ભગવાનને શું તમે મોઢું દેખાડશો? જીવ અત્યારે સંસારની પાછળ મોજ મજા પાછળ ભ્રમણ કરે છે, મોજ મજા અને એની પાછળ ડૂબેલો છે આ જીવડો. એ જીવડો જ્યારે ભગવાન પાસે જાશે ત્યારે ભગવાન પૂછશે ભાઈ તે કઈ ભજન કર્યું છે? તો જીવ શું મોઢું દેખાડશે? હંસલા બિલકુલ સત્ય શિક્ષા આપે છે કે ભગવાનનું કઈ ન કર્યું હોય ને તો તમે ભગવાનને મોઢું દેખાડવા જેવા રહેશો નહીં. શું મોઢું દેખાડશો ભગવાનને? આ કેવી દિવ્ય બધી આ શિક્ષાઓ મળે છે. જો ભગવાનને મોઢું દેખાડવા જેવું રહેવું હોય તો પ્રભુનું ભજન કરો. ભગવાનના ભજન વગર ભગવાનને શું મોઢું દેખાડીએ આપણે? હંસલા આવી શિક્ષા આપે છે. અમે તો અમારા સદગુરુદેવ પાસે જઈ પણ નથી શકતા. એમ થાય કે જઈને મોઢું શું દેખાડવું? એની આજ્ઞા પ્રમાણે તો અમારું જીવન છે નહીં. એની આજ્ઞા પ્રમાણે અમે ભજન નથી કરી શકતા, સાધન નથી કરી શકતા. મને તો ગુરુજી સામે આવે તો આવી હંસલા જેવી જ લજ્જા થાય છે. એમ થાય કે શું મોઢું દેખાડવું ગુરુને? આપણામાં એટલી તાકાત નથી, ઓકાત નથી કે આપણે એના જેવું ભજન કરી શકીએ. અને મેં જોયું અમારા બાબાજી જે તપસ્યા કરે છે ને, એ તપસ્યા અમે હો જન્મે લઈને તો એના ભેગા થઈ ન શકીએ. મેં તો હાર માની લીધી છે, એના જેવું તો શક્ય છે જ નહીં. એની બરોબરી અમે કરી શકીએ એમ જ નથી. એ 11 નિર્જળા કરવા, આખી રાત કીર્તન કરવાના, આમ તેને સંભવ જ નથી. અમે તો હા કૃપાથી ભગવાન કરાવી લે તો અલગ વાત છે, બાકી આપણી તો કેપેસિટી નથી કે ગુરુ જેવી તપસ્યા આપણે કરી શકીએ, અને કરવી નથી. ગુરુ ગુરુ જ છે, આપણે જ છીએ. પણ શરમ લાગવી જોઈએ. જ્યારે જીવ ભગવાનનું કાર્ય ન કરી શકે ત્યારે એને શરમ લાગવી જોઈએ કે આજ ભગવાનનું કાર્ય ન કર્યું.
પછી બીજો ભાવ એ આવે છે કે પંપા સરોવરમાં જે મછલા હતા, માછલી, એ માછલીઓ બધી હંતાવા માંડી રામ આવ્યા એટલે. તો કે ભાઈ માછલીઓ કેમ હંતાવા માંડી? માછલીઓનું સંતાવાનું કારણ શું? તો કે માછલીઓને ખબર હતી કે રામ અત્યારે સીતાજીના વિયોગમાં છે. તો માછલીઓને એમ થયું જો અમારી આંખ જોઈ લેશે ને રામ, તો અમારી આંખ ઉપરથી રામને સીતાજી યાદ આવી જશે, અને સીતાજી યાદ આવી જશે તો રામ વિલાપ કરશે, હા સીતે કહીને વિલાપ કરશે. એટલે રામ વધુ રોવે નહીં, રામ વધુ દુખી ન થાય, એટલા માટે માછલાઓ પાણીમાં હંતાઈ ગયા કે રામને વધુ પડતું કષ્ટ ઉપાડવું ન પડે. એટલે માછલા હંતાઈ ગયા. એક એક વાત દિવ્ય સંતો કોણ જાણે ક્યાંથી ભાવ કાઢી આવતા હોય છે. ધન્ય છે સંતોના હૃદયને. આ સંસારમાં કોઈનું મીઠું હૃદય હોય ને તો એ સંતોનું જ મીઠું હૃદય છે. કેવા કેવા દિવ્ય ભાવ ભગવત કથામાંથી કાઢીને પીરસે છે આપણે. અને આવા ભાવ મીઠા હૃદયમાંથી જ નીકળ્યો. આવા ભાવ આ કડવાના રાગદ્વેષથી ખદબદતા હૃદયમાં આવા ભાવ નો નીકળે. આટલા દિવ્ય ભાવની ઊંચાઈએ તો ઈ જ પહોંચી શકે જેનું હૃદય શીતળ છે, શાંત છે, સુંદર છે. ઉકળતા પાણીમાં આપણે આપણું મોઢું જોઈ શકતા નથી, પણ શાંત પાણી હોય સરોવરનું તો એ સરોવરના શાંત પાણીમાં આપણે મોઢું જોઈ શકીએ છીએ, આપણો ચહેરો જોઈ શકીએ છીએ. પણ પાણી ઉકળતું હોય તો આપણે એમાં આપણું મોઢું જોઈ શકતા નથી. એવી જ રીતે ખદબદતા હૃદયની અંદર રાગ, દ્વેષ, કામ, ક્રોધ, ઈર્ષા, મોહ, મદ, મત્સર, આવા ખદબદતા હૃદયની અંદર ભગવાન પ્રત્યેના આવા દિવ્ય ભાવો ન નીકળે, જે ભાવો સંતો આપણે કાઢીને પીરસે છે. ધન્ય છે ભક્ત કંબરને. મેં 2 ભાવ વાંચ્યા તો મને એમ થઈ ગયું આપણું બધો પૈસો વસૂલ છે, બધો પૈસો વસૂલ છે, કારણ કે આવા દિવ્ય ભાવ મળવા મુશ્કેલ છે. આવી વાત છે. એટલે કહેવાનો ભાવ શું છે કે માછલા એટલે હંતાઈ ગયા કે રામને સીતાજીની આંખ યાદ ન આવે અને સીતાજી રડે નહીં. અને ત્રીજો ભાવ ભક્ત કંબર એવો આવે છે કે હંસલા છે ને અમુક એ સીતાજીની ચાલમાં ચાલવા માંડ્યા છે. તો કે સીતાજીની ચાલમાં એટલે ચાલવા માંડ્યા કે રામ એને જોઈને સીતાજીને યાદ કરે અને સીતાજીના જીવનને, એના પ્રસંગોને યાદ કરે એ ચાલને જોઈને કે સીતાજી પણ આ રીતે ચાલતા તો રામનું કદાચ દુઃખ હળવું થાય, તો એ દુઃખ હળવું કરવા માટે હંસલા સીતાજીની ચાલવા માંડ્યા. હંસલાનો ભાવ એવો છે કે અમે રામનું કાંઈક દુઃખ દૂર કરીએ. છે તો બધું તત્સુખી ભાવ ઉપર, આ આખું જગત છે ને એ તત્સુખી ભાવ ઉપર જ હાલે છે. જો તત્સુખી ભાવ ન હોય તો આ જગત ક્યારનું નષ્ટ થઈ ગયું હોય. એટલે તત્સુખી ભાવ આજે પણ સંસારમાં છે, નિશ્ચિત રૂપે છે, એટલે જ આ જગત હાલે છે. ભલે ઓછા કોઈ તત્સુખી ભાવ છે એટલે આ જગત હજી ટકેલું છે, સંતો છે એટલે આ જગત ટકેલું છે. તો હંસલા સીતાજીની જેવી ચાલ ચાલીને સીતાજીની યાદ દેવડાવે છે. અને લાલ કલરના કમળના ફૂલ, એને કુમુદ કહેવાય, કુમુદ. લાલ કલરના કમળના ફૂલને કુમુદ કહેવાય. એ કુમુદ એવી રીતે ખીલી જાય છે કે કુમુદની લાલ કલરની નિશાની જોઈને રામને સીતાજીના લાલ લાલ હોઠ યાદ આવી જાય. કમળ એમ ઈચ્છે છે કે મારા કારણે રામને સીતાજીના લાલ હોઠ યાદ આવી જાય અને એના દ્વારા એની કોઈ પીડા ઓછી થાય તો હું મારું સદભાગ્ય સમજીશ. મતલબ પ્રકૃતિ પણ રામને ખુશ કરવા માંગે છે કે અમારો રામ દુખી ન થાય, અમારા રામ સુખી થાય. પ્રકૃતિ પણ ભગવાનને ખુશ કરવા માંગે છે, કારણ કે પ્રકૃતિ એ પ્રકૃતિ નથી, વાસ્તવમાં નિત્યધામની પ્રકૃતિ છે ને એ બધી ભગવાનની સેવિકાઓ છે. આપણે એમ થાય કે રામ અયોધ્યામાં જન્મ્યા અને સીતાજીને ગોતવા પંપા સરોવરે ગયા તો શું પંપા સરોવરનું જંગલ એ રામની સહચર્યો જ હશે? શું રામના ભક્ત જ હશે? તો બોલે હા, કારણ કે જે જગ્યા ઉપર ભગવાન જન્મવાના હોય છે અને જ્યાં જ્યાં લીલા કરવાના હોય છે એ જગ્યા ઉપર ભગવાનના પાર્ષદો પહેલેથી જ જન્મી જાય છે. એ જગ્યા ઉપર ભગવાનના પાર્ષદ પહેલે જ જન્મી જાય છે અને ભગવાન જયારે અહીંયા આવે છે ત્યારે એ બધા એની સેવામાં લાગી જાય છે.
ગર્ગ સંહિતામાં લખ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણના જન્મ પહેલા જ દેવતાઓને ખબર પડી ગઈ કે દેવ સરોવરે ભગવાન આવશે, એટલે દેવ સરોવર દેવતાઓએ પહેલા જ બનાવી લીધું ભગવાન કૃષ્ણના સ્નાન માટે, એટલે જ એને દેવ સરોવર કહેવામાં આવે છે. તો કહેવાનો અર્થ છે ભગવાન પહેલા જ ભગવાનના પાર્ષદો આવી જતા હોય છે, અને ઈ જે પાર્ષદો છે ને ઈ બધા લોકો એની સેવા માટે નિયુક્ત થઈ જ ગયા હોય છે. પછી રામ ભલે ને નીકળ્યા હોય અયોધ્યાથી તો કિષ્કિંધા સુધી, જો કિષ્કિંધામાં વાનરો પહેલેથી જ આવી ગયા હતા રામની સેવા માટે. લંકામાં વિભીષણ આવી ગયા હતા. એક એક જગ્યાએ ભગવાન જુઓ કાંઈક ને કાંઈક કોકને મૂકી જ દેતા હોય છે. નિશ્ચિત એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. એટલે એક વાત યાદ રાખવાની, ભગવાન હંમેશા લીલા કરવા આવે ત્યારે એની પૂરી ટીમને લઈને જ આવે છે, અને એ ટીમ જ ભગવાન સાથે લીલા કરી શકે, બાકી નામનું કામ નહીં. તો આ કમ રામાયણના 3 નવા ભાવ હતા, એ મેં આપને સંભળાવ્યા. હવે આપણે આગળ વધીએ તો વૃંદાવન દ્રઢવાસ જુગલ ચરણ અનુરાગી, જીવ ગોસ્વામી માટે કીધું છે કે દ્રઢ વૃંદાવન વાસ કરીને રહેતા અને જુગલ ચરણના અનુરાગી હતા. જુગલ ચરણના અનુરાગી એટલે શું? તો કે રાધા કૃષ્ણના ચરણ કમલનું ચિંતન કરવામાં જીવ ગોસ્વામીને સુખ મળતું હતું, એટલે ઈ એના ચરણના ચિંતન સિવાય બીજી કોઈ પ્રવૃત્તિ નહોતા કરતા. ભજન સિવાય કોઈ પ્રવૃત્તિ નહીં. તજી હરિ ભજન કાજ નહીં દૂજા. જેથી એવી સ્થિતિ થાય ને ત્યારે માનવાનું કે હવે કાંઈક ભગવાનની અહેતુકી કૃપા આપણી ઉપર વરસી ગઈ છે. કારણ કે ભજન સિવાય બીજું કઈ કામ ન રહીએ તો માનવાનું કે ભગવાનની પૂરી અહેતુકી કૃપા આપણા ઉપર છે. જેમ પોરબંદરમાં બાપા છે એ રીતે બાપા ઉપર હું મોટી અહેતુકી કૃપા જોઉં છું કે ભજન સિવાય અત્યારે કાંઈ કામ નથી. અહેતુકી કૃપા છે. આવો સમય મળે સદભાગ્યથી મળે છે. બહુ ભગવાનની મોટી કૃપા હોય ત્યારે આવો સમય મળે છે, નકર માણસ છે ને 100 વર્ષ પછી નિવૃત્ત થઈ શકતો નથી. ધન્ય છે એવા વ્યક્તિઓને કે જેને ભજન કરવાનો સમય મળે છે. વાસ્તવમાં એ ધન્ય છે. એના પર હું તો કહું ભગવાનની કૃપા દ્રષ્ટિ જ છે, એટલે જ એને ભજન કરવાનો સમય મળે છે. પછી ભલે તમે કામ કરતા કરતા ભજન કરો તો એનું મહત્વ તો છે જ, એવું નથી, પણ તજી હરિ ભજન કાજ નહીં દૂજા. ભજન સિવાય બીજું કઈ કામ જ ન હોય તો એની મજા કઈક અલગ છે. ભગવાન તો ઘરના કામ કરતા કરતા મળે, નોકરી કરતા મળે, ધંધો કરતા મળે, પણ જે મજા સંતો લેતા હોય છે 24 કલાક ભજન કરીને, ઝંઝટ નહીં, ચિંતા નહીં ને, તો ઈ આનંદ પણ કઈક એક અલગ વસ્તુ તો છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. તો જીવ ગોસ્વામીને યુગલ સરકારના ચરણ કમલના ચિંતન સિવાય બીજું કોઈ કામ હતું નહીં, એટલે સતત રાધા કૃષ્ણના ચરણ કમલના ચિંતનમાં એ લાગેલા રહેતા. અને આમે ચરણનું ચિંતન છે ને જીવને કોઈ દી અભિમાન નથી આવવા દેતું, કારણ કે જેનું માથું સદાય ભગવાનના ચરણોમાં ઝૂકેલું હોય છે એ વ્યક્તિને કોઈ દી અભિમાન નથી આવતું કે અમે માથું ઊંચું કરીએ. માથું ઊંચું કરવા વાળા કોણ હોય ખબર છે? ભગવાનની બરોબરી કરવાની કોશિશ કરે ને એ જ અહંકારમાં માથું ઊંચું કરે. એટલે કોઈ દી ભગવાનની બરોબરી થવાની કોશિશ ન કરવી જોઈએ. હંમેશા એના ચરણ કમલનું ચિંતન કરવું જોઈએ. અને આપણું મસ્તક એના ચરણ કમલમાં ઝૂકેલું જ છે, એ ભગવાન છે ને હું એનો સેવક છું, એવો ભાવ કોઈ દી જાવો જ ન જોઈએ. એટલે ચરણમાં મસ્તક ઝુકાવીને રોજ ભગવાનને યાદ કરવા, એટલે તમને ખબર પડે કે આપણે દાસ છીએ ભગવાનના માલિક નથી. આવી વસ્તુ છે. એટલે તૌપદ પંકજ પ્રીતિ નિરંતર. રામાયણમાં પણ એમ જ આવે છે કે હે ભગવાન તમારા ચરણ કમલમાં નિરંતર અમારી પ્રીતિ વધે. પદ સરોજ અનપાયની ભક્તિ સદા સત્સંગ. શિવજી માગે છે કે મને તમારા ચરણ કમલમાં અનપાયની ભક્તિ મળે એવું વરદાન આપો. તો આવી બધી ભક્તોની અભિલાષાઓ હોય છે. તો સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયા રામ.